નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે રક્ષાબંધનના દિવસે રાખડી કેમ બાંધવામાં આવે છે? તેની પાછળનું રહસ્ય શું છે? તો મિત્રો, આ વિડીયોને પૂરો જોજો. આ વિડીયોમાં હું તમને જણાવીશ કે રક્ષાબંધનના દિવસે રાખડી કેમ બાંધવામાં આવે છે અને તેનું ધાર્મિક મહત્ત્વ શું છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. મિત્રો, રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પ્રેમનો તહેવાર. એક નાનો એવો દોરો કાંડા પર બંધાય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ નાનકડા દોરામાં એવું શું રહસ્ય છુપાયેલું છે કે હજારો વર્ષોથી તેની પરંપરા ચાલી આવે છે? રાખડી માત્ર ભાઈના હાથ પર બાંધવામાં આવતી એક સુંદર વસ્તુ છે કે પછી તેની પાછળ કોઈ ઊંડું આધ્યાત્મિક રહસ્ય છે? રાખડી બાંધતી વખતે બહેન ભાઈને શું સંદેશ આપે છે? અને સૌથી મોટો પ્રશ્ન, શું રક્ષાબંધન માત્ર ભાઈએ બહેનની રક્ષા કરવાનું વચન આપવાનો દિવસ છે કે પછી બંને એકબીજાની રક્ષા, સન્માન અને સાથનું વચન આપવાનો દિવસ છે? આજે આપણે જાણીશું રક્ષાબંધનનું સાચું મહત્ત્વ, તેની સાથે જોડાયેલી પ્રાચીન કથાઓ અને રાખડી પાછળ છુપાયેલું આધ્યાત્મિક રહસ્ય. તો અંત સુધી આ વિડીયો જરૂર સાંભળજો, કારણ કે અંતમાં આપણે વાત કરીશું એક એવા રહસ્યની જે કદાચ રાખડીને જોવાની તમારી આખી દૃષ્ટિ બદલી નાખશે. સૌથી પહેલાં સમજીએ કે રક્ષાબંધન શબ્દનો અર્થ શું થાય છે. રક્ષા એટલે સુરક્ષા અને બંધન એટલે સંબંધ અથવા જોડાણ. એટલે રક્ષાબંધનનો સરળ અર્થ સુરક્ષાનું પવિત્ર બંધન. આ દિવસે બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેના સુખ, સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. ભાઈ પણ બહેનના જીવનમાં મુશ્કેલી આવે ત્યારે તેની સાથે ઊભા રહેવાનો સંકલ્પ કરે છે. પરંતુ અહીં એક સુંદર વાત સમજવા જેવી છે. રક્ષાબંધનનો અર્થ માત્ર એટલો નથી કે ભાઈ બહેનનું રક્ષણ કરશે. રક્ષણ એટલે એકબીજાની લાગણીઓનું રક્ષણ, એકબીજાના સન્માનનું રક્ષણ, એકબીજાના વિશ્વાસનું રક્ષણ અને જરૂર પડે ત્યારે એકબીજાની પડખે ઊભા રહેવું. આથી રાખડીનો દોરો ખરેખર સંબંધનો દોરો છે. રાખડી સાથે જોડાયેલી એક પ્રાચીન માન્યતા દેવરાજ ઇન્દ્ર અને તેમની પત્ની ઇન્દ્રાની સાથે સંબંધિત છે. કથા અનુસાર દેવતાઓ અને અસુરો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. યુદ્ધમાં દેવતાઓની સ્થિતિ નબળી થવા લાગી. દેવરાજ ઇન્દ્ર પણ મુશ્કેલીમાં હતા. ત્યારે ઇન્દ્રાને ચિંતિત થઈ. માન્યતા અનુસાર તેમણે ભગવાનની ઉપાસના કરીને એક પવિત્ર રક્ષાસૂત્ર તૈયાર કર્યું અને ઇન્દ્રના કાંડા પર બાંધ્યું. આ રક્ષાસૂત્રને રક્ષણ અને શુભ સંકલ્પનું પ્રતીક માનવામાં આવ્યું. ત્યારબાદ ઇન્દ્રને યુદ્ધમાં વિજય મળ્યો, એવી ધાર્મિક માન્યતા છે. આ પ્રસંગ આપણને એક વિચાર આપે છે. જ્યારે કોઈ વ્યક્તિ આપણા માટે શુભ ભાવના સાથે પ્રાર્થના કરે છે ત્યારે તે સંબંધ આપણને અંદરથી મજબૂત બનાવે છે. આ જ રક્ષાસૂત્રનું પહેલું રહસ્ય છે. રાખડી શક્તિ કરતાં વધારે સંકલ્પનું પ્રતીક છે. હવે આવીએ રક્ષાબંધન સાથે સૌથી લોકપ્રિય રીતે જોડાયેલી કથા પર. શ્રી કૃષ્ણ અને દ્રૌપદીની કથા. માન્યતા અનુસાર એક પ્રસંગે શ્રી કૃષ્ણની આંગળીમાં ઈજા થઈ અને લોહી નીકળવા લાગ્યું. દ્રૌપદીએ આ જોયું. તેમણે તરત જ પોતાના વસ્ત્રોનો એક ટુકડો ફાડ્યો અને શ્રી કૃષ્ણની આંગળી પર બાંધી દીધો. દ્રૌપદીના આ નિસ્વાર્થ પ્રેમ અને લાગણીથી શ્રી કૃષ્ણ ખૂબ પ્રસન્ન થયા. પરંપરાગત કથા અનુસાર શ્રી કૃષ્ણે દ્રૌપદીની રક્ષા કરવાનો સંકલ્પ કર્યો. પછી મહાભારતના પ્રસંગમાં જ્યારે દ્રૌપદી મુશ્કેલીમાં આવી ત્યારે શ્રી કૃષ્ણે તેની લાજ બચાવી. આ કથા રક્ષાબંધનના અર્થને એક અલગ જ ઊંચાઈ આપે છે. અહીં દ્રૌપદીએ કોઈ મોંઘી રાખડી નહોતી ખરીદી, કોઈ સોનાની રાખડી નહોતી, કોઈ મોટી વિધિ નહોતી, હતી તો માત્ર એક વસ્તુ, સાચી લાગણી. આથી આ કથાનું રહસ્ય છે, રાખડીની કિંમત દોરાની કિંમતથી નક્કી થતી નથી, તેની કિંમત પાછળ રહેલી ભાવનાથી નક્કી થાય છે. આ જ કારણ છે કે સામાન્ય દોરો પણ પ્રેમથી બાંધવામાં આવે તો પવિત્ર બની જાય છે. હવે આવીએ રાજા બલિ અને માતા લક્ષ્મીની કથા પર. માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુ વામન અવતારમાં રાજા બલિ પાસે ગયા હતા. બલિએ ભગવાનને 3 પગલાં જેટલી જમીન આપવાનું વચન આપ્યું. વામન ભગવાને 3 પગલાંમાં આખું બ્રહ્માંડ માપી લીધું. ત્યારબાદ એક પ્રસંગે ભગવાન વિષ્ણુ બલિના દ્વારપાળ તરીકે રહેવા લાગ્યા, એવી કથા પ્રચલિત છે. માતા લક્ષ્મી માટે આ સ્થિતિ ચિંતાજનક બની. કથા અનુસાર માતા લક્ષ્મીએ બલિને રાખડી બાંધી અને તેને ભાઈ તરીકે સ્વીકાર્યો. બલિએ બહેનને ભેટ માંગવા કહ્યું ત્યારે માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને વૈકુંઠ પાછા મોકલવાની વિનંતી કરી. બલિએ તે સ્વીકારી
આ કથામાં રાખડીનો અર્થ માત્ર ભાઈ બહેનનો સંબંધ નથી. અહીં રાખડી એક અજાણ્યા વ્યક્તિને પણ પોતાના પરિવારના સંબંધમાં જોડવાનું પ્રતીક બની જાય છે. એટલે રાખડી લોહીના સંબંધ કરતાં પણ લાગણીના સંબંધને મોટો બનાવે છે. હવે એક સવાલ, જો રાખડી માત્ર દોરો છે તો તેને બાંધવાની જરૂર શા માટે? આ પ્રશ્નનો જવાબ ખૂબ સુંદર છે. માનવ મનને કોઈ સંકલ્પ યાદ રહે તે માટે પ્રતીકની જરૂર પડે છે. જેમ લગ્નની વીંટી સંબંધનું પ્રતીક છે, જેમ ધ્વજ દેશનું પ્રતીક છે, એ જ રીતે રાખડી સંબંધ અને રક્ષણના સંકલ્પનું પ્રતીક છે. જ્યારે બહેન રાખડી બાંધે છે ત્યારે જાણે કહી રહી હોય છે, તું મારા માટે માત્ર મારો ભાઈ નથી, તું મારા જીવનનો એવો સંબંધ છે જેને હું હંમેશા ખુશ જોવા માંગુ છું. અને જ્યારે ભાઈ રાખડી સ્વીકારે છે ત્યારે તેનો અર્થ માત્ર ભેટ આપવાનો નથી. તેનો અર્થ છે તારી ખુશી, તારો સન્માન અને તારી સુરક્ષા મારા માટે મહત્વપૂર્ણ છે. આથી રાખડી એક તરફી વચન નથી, તે પરસ્પર લાગણીનો સંબંધ છે. હવે વાત કરીએ રાખડીના દોરાના આધ્યાત્મિક રહસ્યની. પરંપરાગત રીતે રક્ષાસૂત્રમાં લાલ, પીળો અને સફેદ જેવા રંગનો ઉપયોગ જોવા મળે છે. કેટલીક ધાર્મિક માન્યતાઓમાં આ રંગોને વિવિધ દેવી શક્તિઓ સાથે જોડવામાં આવે છે. લાલ રંગને ઘણી વખત શક્તિ અને ઉર્જા સાથે જોડવામાં આવે છે. પીળો રંગ શુભતા અને જ્ઞાનનું પ્રતીક માનવામાં આવે છે. સફેદ રંગ શાંતિ અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ અહીં એક વાત યાદ રાખવી જરૂરી છે. આ રંગોનું મહત્ત્વ ધાર્મિક પરંપરા અને માન્યતાઓ પર આધારિત છે. રાખડી કોઈ વૈજ્ઞાનિક રીતે સાબિત સુરક્ષા કવચ નથી. તેનું સાચું મહત્ત્વ છે સંકલ્પ, શ્રદ્ધા અને સંબંધ. આજના સમયમાં બજારમાં હજારો પ્રકારની રાખડીઓ જોવા મળે છે. ડિઝાઇન રાખડી, ચાંદીની રાખડી, સોનાની રાખડી, કાર્ટૂન રાખડી, બ્રેસલેટ રાખડી. પરંતુ શું રાખડી જેટલી મોંઘી હોય તેટલો સંબંધ વધારે મજબૂત બને? જવાબ છે ના. કલ્પના કરો, એક બહેન પોતાના ભાઈથી હજારો કિલોમીટર દૂર છે. તે મોંઘી રાખડી મોકલવાની જગ્યાએ માત્ર એક સાદો દોરો મોકલે છે અને સાથે લખે છે, ભાઈ તું જ્યાં હોય ત્યાં ખુશ રહેજે. તો શું એ દોરાની કિંમત ઓછી છે? બિલકુલ નહીં. કારણ કે રાખડીની સાચી કિંમત બજારમાં નહીં, હૃદયમાં હોય છે. સમય બદલાયો છે. આજે ઘણા ભાઈ બહેન અલગ શહેરોમાં રહે છે, કેટલાક અલગ દેશમાં રહે છે. ક્યારેક બહેન ભાઈને રાખડી પોસ્ટથી મોકલે છે, ક્યારેક વિડીયો કોલ પર રાખડી બાંધે છે, ક્યારેક ડિજિટલ ગિફ્ટ મોકલે છે. પરંતુ અંતે ભાવના એ જ રહે છે. અને કદાચ આ જ રક્ષાબંધનની સૌથી મોટી શક્તિ છે. પરંપરા બદલાઈ શકે છે, રાખડીનો પ્રકાર બદલાઈ શકે છે, રાખડી બાંધવાની રીત બદલાઈ શકે છે, પણ એકબીજા માટેની શુભેચ્છા અને પ્રેમ નહીં બદલાય. હવે આવી ગયા છીએ આ વિડીયોના સૌથી મહત્ત્વના ભાગ પર. રાખડીનું સૌથી મોટું રહસ્ય શું છે? શું તેમાં કોઈ અદૃશ્ય શક્તિ છે? શું દોરો ભાઈને ખરેખર દરેક મુશ્કેલીથી બચાવે છે? ધાર્મિક માન્યતાઓ પોતાની જગ્યાએ છે, પરંતુ જો આપણે આ પરંપરાનો માનવીય અર્થ સમજીએ તો રહસ્ય ખૂબ સરળ છે. રાખડી માણસને સંબંધની જવાબદારી યાદ અપાવે છે. આપણે રોજિંદા જીવનમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે ક્યારેક પોતાના જ પરિવારને સમય આપવાનું ભૂલી જઈએ છીએ. પણ વર્ષમાં એક દિવસ બહેન ભાઈના હાથ પર દોરો બાંધે છે અને જાણે કહે છે, આપણે એકબીજાને ભૂલવાના નથી. આ જ રાખડીનું રહસ્ય છે. દોરો કાંડા પર બંધાય છે, પરંતુ તેનું બંધન હૃદય સાથે બને છે. તો મિત્રો, આ રક્ષાબંધને જ્યારે તમે તમારા ભાઈ કે બહેનને રાખડી બાંધો ત્યારે માત્ર ફોટો પાડવા માટે રાખડી ન બાંધશો. એક ક્ષણ માટે તેમની આંખોમાં જુઓ અને દિલથી એક વાત કહો, તું મારા માટે મહત્ત્વનો છે. કારણ કે જીવનમાં પૈસા ફરી મળી શકે છે, વસ્તુઓ ફરી ખરીદી શકાય છે, પરંતુ સાચા સંબંધનું સ્થાન કોઈ લઈ શકતું નથી. રાખડીનો દોરો નાનો છે, પણ તેની અંદર પ્રેમ છે, વિશ્વાસ છે, જવાબદારી છે અને વર્ષોથી ચાલતી એક સુંદર પરંપરાની યાદ છે. આથી રક્ષાબંધનના દિવસે માત્ર રાખડી નહીં બાંધો, એક વચન બાંધો, એકબીજાના સન્માનનું, એકબીજાના સુખનું અને મુશ્કેલીમાં એકબીજાની સાથે ઊભા રહેવાનું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા ભાઈ બહેન સાથે શેર કરો અને આવી જ ધાર્મિક અને પૌરાણિક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમને અને તમારા સમગ્ર પરિવારને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.